નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળ્યું, કમાલ છે. હું વિચારું છું, ઈચ્છા કરું છું, અને તરત એ બધું થાય છે. એક માણસ જંગલમાં ભૂલો પડ્યો, ભૂખ્યો તરસ્યો, એકદમ થાકેલો, બપોરી ટાણું, ભૂખ પણ લાગેલી, થાકીને એક ઝાડવાની નીચે બેહી ગઈ. હવે એને ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પવૃક્ષ છે, એને ખબર નહીં. એ થાક્યો પાક્યો પરો ખાવા બેઠો, બપોરી ટાણું, ભૂખ્યો તરસ્યો, પરસેવો લૂછ્યો પન્યાથી. એ પન્યું આપણું, પન્યાથી પરવેહો લુહી, પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે, કડિયો ને ચોણો. એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો. સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસને પન્યું. તો પન્યાથી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે કે અરે ભૂખ લાગી છે, ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત, અહીંયા ભૂખ લાગી, અટાણે જો ખાવાનું મળે ને. ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો. એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પહેલાં તો એક બાજોઠ આવીને પહેલાં ગોઠવાઈ ગયો આસન તરીકે. પછી બાજોઠ જાણે કહેતો હોય થાળને, પધારો પધારો પધારો. એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર. મોટો થાળ, એમાં આજુબાજુ વાટકાની લાઈન. તો એમાં આને જે જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ, પૂરી, મગની છૂટી દાળ, ઊંધિયું, કઢી, બટેટાવડા, ચટણી, પાપડ અને એક મોટા લોટામાં છાશ. અને નવાઈ બહુ લાગી કે મળો આ ક્યાંથી આવ્યું? અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં, એવું કાંઈ ધાબુ નથી, આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી. અને આ આવ્યું ક્યાંથી? જ્યાંથી આવ્યું હોય ત્યાંથી. અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે. તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું, ખૂબ પ્રેમથી ભોજન કર્યું, જરાય ખૂટે એમ નહોતું. પેટ ભરાઈ ગયું, છાશ પીધી. પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. આમ ઝીલી લીધો. જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે, એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું, ઓડકાર ખાધો. ભાઈ ભાઈ ધરાઈ ગયા. એવો થાક્યો હતો કે અહીંયા જો ઢોલિયો હોય, એની માથે ગાડલું હોય, એક પાતળી ચાદર હોય, ઓશિક હોય, આ ઝાડની છાયા ને આવો વાહર આવે, સરસ મજાની હવા ચાલે છે. આટલું ખાલી એણે વિચાર્યું, આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો આવ્યો. જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો, હેલિકોપ્ટર લેન્ડ થાય એમ. નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળ્યું, કમાલ છે. હું વિચારું છું, ઈચ્છા કરું છું અને તરત એ બધું થાય છે. એ બધું પછી અટાણે થાક્યો હતો, સીધો ઢોલિયા ઉપર પોચા પોચા ગાડલાની માથે ઓલી પાતળી ચાદર ઓઢી સૂઈ ગયો. પેટ ભરાયેલું હતું, પોતે થાકેલો હતો. 3 કલાક ઘસઘસાટ ઊંઘ આવી.
જાગ્યો ને ત્યારે હાંજના 5:30 થયા હતા. પછી રોજની આદત ચાનું ટાણું. એટલે પછી તો એને એમ થયું કોઈક અદૃશ્ય શક્તિ છે. તાણે વળી આમ એ પાણી લાવજો, જેમ ઘરે બોલ ચા લાવજો, ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. ચા કપ રકબીમાં આવી. કમાલ છે, આ સગવડ બહુ જબરી છે. અહીંયા પાણી પીધું, ચા પીધી, સાંજનું ટાણું થયું. હવે બેઠો બેઠો વિચાર કરે કે આ મળું જે ઈચ્છા કરું છું એ બધું મળે છે ને આ બધું પ્રગટ ક્યાંથી થાય છે. આમ ઊંચું જોયું ઝાડવા ઉપર, અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે એલા આમાં ભૂત તો નથી ને, આ ઝાડમાં આ બધું આવે ક્યાંથી. એ આટલો ખાલી વિચાર કર્યો ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે. આ તો કલ્પવૃક્ષ હતું, જે કલ્પના કરે એ મુજબ થાય. ભૂતડા નાચવા માંડ્યા. એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો, પણ પાછો ત્યાં ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા સાચું નીકળ્યું, ભૂતડા જ છે. મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં, મારી નાખશે. મરી ગયા. એ મરી ગયા એટલું બોલ્યો, મરી ગયો. કારણ કે કલ્પવૃક્ષ હતું ને, એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય. એટલે કલ્પવૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવ સંકલ્પ કરવો, કલ્યાણકારી સંકલ્પ. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સૂક્ત છે વેદોમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બધાય મંત્રોની વચ્ચે છેલ્લે આવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુખારથિરશ્વાનિવ જન્મનુખ્યાન્ને નીયતે ભીષુ બિર્વાજિન ઇવ રત પ્રતિષ્ઠન જત જીરંજવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ શિવ સંકલ્પ સૂક્તના બધા મંત્રોની અંતે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવું એ મારું મન શિવ સંકલ્પથી યુક્ત થાવ, શિવ સંકલ્પ વાળું થાવ. કલ્યાણકારી સંકલ્પ. સંકલ્પ હારા કરજો, ઈચ્છાઓ પારમાર્થિક રાખજો. તો ઠાકોરજી જ કલ્પવૃક્ષ જેવા છે. આ ભાગવતે કલ્પવૃક્ષ છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો એ આપણું જે ધોળપદ છે, એમાં એક કડી એવી છે, કલ્પવૃક્ષ થઈ આંબો આંબો પીયો
મારા બાપ કલિકાલમાં તો આ ભાગવત ભગવાન છે, એ જ આપણું કલ્પવૃક્ષ છે. તુલસીદાસજી રામ કથાની વાત કરે છે તો કહે છે, રામ કથા કલિકામત ગાઈ. રામ કથા એ કળિયુગમાં કામધેનું છે. હરિનું ચિંતન એ જ ચિંતામણી છે. કથા કામત ગાય, કામધેનું ગાય છે. શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષ છે. તમને જે જોઈતું હશે તે શ્રીમદ ભાગવતનો આશ્રય કરવાથી પ્રાપ્ત થશે. ભુક્તિ જોઈતી હોય તો ભુક્તિ, ભુક્તિ એટલે સંસારના બધા સુખો. મુક્તિ જોઈતી હોય તો મુક્તિ, અને ભક્તિની ઈચ્છા હોય તો ભક્તિ. ભાગવતમાં છેલ્લે ભક્તિ જ માગવામાં આવી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથ સ્વન્નો યતઃ પ્રભો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે નાથ, જન્મ જન્મ આપના ચરણારવિંદમાં અમને ભક્તિ થાય. જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાન ન આન. ભુક્તિ મુક્તિ ભક્તિ જેને જે જોઈતું હશે તે આ ભાગવત રૂપી કલ્પ વૃક્ષના કૃપાથી પ્રાપ્ત થશે. ભાગવતનો આશ્રય કરો. શૌનક મહારાજે પ્રશ્ન કર્યા અને એ પ્રશ્નના ઉત્તરમાં સુત મહારાજે ભગવાનને મંગલમયી કથા સંભળાવી છે. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને ગંગાના કાંઠે ભાગવતની કથા સંભળાવવાની તૈયારી કરે છે ત્યારે આકાશમાંથી, સ્વર્ગમાંથી ઇન્દ્રના નેતૃત્વમાં દેવતાઓ ત્યાં આવ્યા. લખ્યું છે, સ્વકાર્ય કુશલાહ સુરાહ. પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ, બીજા અર્થમાં સ્વાર્થી. તુલસીદાસજી પણ લખે છે, આયે દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમાર્થી. પરંતુ દેવ દેવ છે. ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે. કૃષ્ણ આપણા આરાધ્ય હોય, રામ આપણા આરાધ્ય હોય, તો શંકર ભગવાન સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે. ભાગવતમાં લખ્યું છે, વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવોને માટે શિવ સમાન શ્રેષ્ઠ વૈષ્ણવ કોઈ નથી, અને શૈવોને માટે ભગવાન વિષ્ણુ સમાન શ્રેષ્ઠ શૈવ કોઈ નથી. એટલે ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરે છે, રામેશ્વરની પૂજા કરે છે. ભગવાન રામેશ્વર ઉપર અભિષેક કરે, પૂજન કરે. વિષ્ણુ શિવજીની પૂજા કરે છે, શિવજી વિષ્ણુની પૂજા કરે છે. એ બંને એકબીજાના હૃદય સમાન છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. શિવજી એટલે વિષ્ણુનું હૃદય, વિષ્ણુ એટલે શિવનું હૃદય. હરિહર એક છે. તમને ભગવાનનું જે રૂપ ગમે એ રૂપે તમે ભગવાનને ભજો. બધાય રૂપ ભગવાનના છે. દેવતાઓ આવ્યા. સ્વકાર્ય કુશલાસુરાહ, પોતાનું કાર્ય સાધવામાં કુશળ, હોશિયાર, કામ કઢાવવામાં હોશિયાર, પોતાનું કામ કઢાવવામાં હોશિયાર. સ્વકાર્ય કુશલાસુરાહ. આવીને વ્યાસપીઠ ઉપર સુખદેવજી બેઠા હતા, ત્યાં પ્રણામ કર્યા. શુકમ નત્વા, દેવતાઓ પણ વ્યાસપીઠને વંદન કરે. એ દેવતાઓનો વ્યાસપીઠ પ્રત્યેનો આદર છે. સુખદેવને વંદન કર્યા, કારણ કે દેવતાઓ છે, સજ્જન છે, અને સજ્જન માણસનું એક શીલ હોય,
એનું બોલવાનું, ચાલવાનું, એનો વ્યવહાર એ સજ્જનને શોભે એવો હોય. સજ્જનને શોભે એવો વ્યવહાર સજ્જને કરવો જોઈએ, તો સંતોને શોભે એવો વ્યવહાર સંતો પાસેથી અપેક્ષિત હોય. એટલા માટે તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અંતે અર્જુનજીએ સ્થિતપ્રજ્ઞના લક્ષણ પૂછ્યા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધીઃ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞ, આવા જ્ઞાની પુરુષો, આવા પ્રજ્ઞા પુરુષો, એની વાણી કેવી હોય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આવો જે સ્થિત પ્રજ્ઞ છે, આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે, સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે? એની વાણી કેવી હોય? એની બોલચાલ કેવી? કિમાસીત, કેવી રીતે બેહે? એ કેવી રીતે ચાલે? મતલબ એનો વ્યવહાર કેવો હોય? કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય, એ જે રીતે બોલે છે, જે રીતે બેસે છે, એ જે ખાય છે, એ જે રીતનું વર્તન કરે છે, બીજા લોકો એની પાસેથી શીખે. સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. એટલે આખી આ વાત પૂછી અર્જુનજીએ, અને ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંતે બતાવ્યા છે. વાંચજો વાલા, તમને જેવું આવડે એવું. ગુજરાતીમાં એ ગીતા મળે છે. રોજ એક અધ્યાય ઘણા વાંચે છે, ઘણા રામાયણનું પઠન કરે છે. રોજ પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ 3 માળા રોજ નિયમપૂર્વક જપે છે. અને સાધુ સંતો હોય એનું તો ભજન જ એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે. આપણી જગ્યામાં રામ ને રોટી મળે અને રામનું ભજન. સંત દેવીદાસ કેવી સેવા કરી એમણે, કોઢિયાઓની સેવા, પોતાનું ભજન. અને ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને. તમને સિદ્ધ રે એ જાણીને અમે સેવિયા. તમને સિદ્ધ રે જાણીને અમે સેવિયા. એ જી મારા રુદિયામાં દિવસ અને રાત, એ જો ગંધર ભલે ને જાગિયા. એ મારા રુદિયામાં દિવસ અને રાત, એ જીવન ભલે ને જાગિયા. મેં તો પ્રેમ કેરો પા